અને હવે વાત કરીશું વીજ પોલનો વકરતા વિવાદની। ખેતર વચ્ચેથી વીજ પોલ નાખવા અંગે ખેડૂતોનો વિરોધ છે, જે ભરૂચમાં પણ દેખાવા લાગ્યો છે। જી હા, ભરૂચમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનને લઈ ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। જમીન સંપાદન અને વળતર પ્રક્રિયાને લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। યોગ્ય પ્રક્રિયા હાથ ધરી ખેડૂતોને વળતર આપવાની માંગ ઉઠી છે। આપણે જ્યારે સમાનતાની વાત કરીએ છીએ તો ભરૂચ જિલ્લાને સુરત અને નવસારી પ્રમાણેનું સમાન વળતર નથી મળ્યું, તો આપણે સમાનતાની વાત ક્યાંથી આવી પછી? એટલે અમે હાલ જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે કે ભાઈ પહેલા તો તમારો ઓર્ડર રેડ કરો અથવા એનો રિવ્યુ કરો અને સુરત અને નવસારી પ્રમાણે ભરૂચ જિલ્લાને સમાન વળતર આપો અને કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનને અનુસરીને વળતર આપો, એવી અમારી મુખ્ય માંગ છે। ખેડૂતોની જમીનમાં પ્રવેશવા માટે પોલીસ બળ અને દબાણનો ઉપયોગ થતો હોવાનો આક્ષેપ। ખેડૂતોની સંમતિ વગર કાર્યવાહી ન કરવા અને આવા બનાવોની તપાસ કરવાની માંગ કરવામાં આવી। તો આ તરફ વીજ પોલના વિવાદમાં પાટીદાર નેતા લાલજી દેસાઈએ સરકાર પર આક્ષેપ કર્યા છે।